આગામી તારીખ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલય લીંબડી, શ્રી સીસી હાઈસ્કૂલ પાણશીણા, શ્રી એસએમ દવે હાઈસ્કૂલ શિયાણી અને શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય બડોલના દાતાઓનું સન્માન સમારોહ અને નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન માટે આજે 10 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલયના નવા ભવનના મુખ્ય હોલમાં લીંબડી કેળવણી મંડળ પરિવાર અને ફ્રેન્ડ્સ ઓફ LKMના સંયુક્ત ઉપક્રમે વિઝન 2024ની સફળતા અને ઉત્કૃષ્ટ પરિણામોના પ્રતિભાવ માટે પ્રકાશભાઈ સોની સાહેબની અધ્યક્ષતામાં ચિંતન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિઝન 2024ના સ્વપ્નદ્રષ્ટા, પથ પ્રદર્શક અને લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની સાહેબે આજની બેઠકનું સુંદર રીતે ચિતાર રજૂ કર્યો. છેલ્લા 4 વર્ષથી લીંબડી કેળવણી મંડળના શૈક્ષણિક અને ભૌતિક વિકાસના રોડમેપ માટે અથાગ ભગીરથ કાર્ય કરનાર તમામ કાર્યોની ઝીણવટપૂર્વક માહિતી આપીને સોની સાહેબે આજની આ બેઠકનું હાર્દ રજૂ કર્યું. ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવોએ પણ પોતાના પ્રવચન આપ્યા હતા. આજની આ બેઠકમાં લીંબડી નગરના શ્રેષ્ઠ એવા રવિલાલ અને બાબુભાઈ જીનવાડાએ પણ પ્રકાશભાઈ સોની સાહેબને હૂંફ અને સાંત્વના સાથે સન્માન આપ્યું હતું. મુકુંદભાઈ જાની અને કિરણભાઈ ખાખી પણ સોની સાહેબના સર્વોત્તમ કાર્યને બિરદાવ્યું હતું. આજની આ બેઠકનું સમાપન આભાર વિધિ કરીને લીંબડી કેળવણી મંડળના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિનોદભાઈ ધ્રુવ સાહેબે ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનો આભાર માન્યો હતો. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.